નમસ્કાર મિત્રો, બગદાણાની આખી ઘટનાને લઈ અને આજે એસઆઈટીની ટીમ દ્વારા નવનીતભાઈને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની પૂછતાછ થઈ. આખી ઘટનાને લઈ અને તેમની પાસે જે પુરાવા છે એ મંગાવવામાં આવ્યા હતા. અને આખી ઘટનાની જો વાત કરવામાં આવે અને પૂછતાછની જો વાત કરવામાં આવે તો 3 કલાક સુધી આખી ઘટનાની પૂછતાછ ચાલી હતી. અને ત્યારબાદ નવનીત બાલદિયા દ્વારા શું નિવેદન આપવામાં આવી રહ્યું છે તે તમે વિડીયોની અંદર જોઈ શકો છો. જે મારે આપવાનું હતું, જે મારે જે પ્રૂફ રજૂ કરવાના હતા એ મેં 15 મુદ્દા રજૂ કર્યા છે. એની ઉપર તપાસ થાય એવી મેં માંગણી કરી છે. અચ્છા નવનીતભાઈ, 3 કલાક સુધી મેરેથોન જે તમારું નિવેદન નોંધવામાં આવ્યું છે, કયા કયા પ્રકારના સવાલ તમને એસઆઈટી દ્વારા કરવામાં આવ્યા હતા? સવાલ તો તપાસનો વિષય છે. જાહેર કરવાથી તો તમને ખબર છે, મને ખબર છે કે જાહેર કરવાથી આરોપીઓને કઈ ને કઈ છેડા કરવાનું મળે, એટલા માટે મુદ્દા જાહેર કરતો નથી. શું લાગે છે આજે તમારું નિવેદન નોંધાયા બાદ તમને હવે એસઆઈટી ઉપર કેટલો વિશ્વાસ છે કે તમને ન્યાય મળશે? જે મારા મુદ્દા છે એ પ્રમાણે જો તપાસ યોગ્ય થશે તો જરૂર મુખ્ય આરોપી સુધી પહોંચે જશે. નવનીતભાઈ, શનિવારે પણ 2 PI નો જે અહીંયા તપાસ શરૂ થઈ હતી, એ બાબતે શું કહેશો? એ બાબત તો એ તપાસનો વિષય છે, એમાં તો મને કઈ ખ્યાલ નથી. જે કઈ એસઆઈટી વાળા એમની પૂછપરછ કરી અને જે કઈ કર્યું મને ખ્યાલ નથી. નવનીતભાઈ, એક કોલ રેકોર્ડિંગ પર વાયરલ થયું હતું જેમાં આરોપીઓ બતાવવાના આક્ષેપ થયા હતા. એ બાબતે તમે એસઆઈટી સમક્ષ ખુલાસાઓ કેવી રીતે કર્યા? એ તો પૂછવામાં આવ્યું હતું ભાઈ, આ કોઈ કહે છે કે ભાઈ અમારો તપાસનો વિષય અમે જાહેર ન કરી શકીએ. તમે તમારી વાત ઉપર મુકમજો. હા, હું મારી વાત કરું. શરૂઆતથી એવું કહી રહ્યા છો કે જયરાજભાઈ આયોગ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, તો તમે એવું ભૂલીને શા માટે નથી કહી શકતા કે તમારી પાસે કોઈ એવિડન્સ છે? બોલીને કરવામાં તપાસમાં જે એ લોકોને પ્રોબ્લેમ પડે, જે આરોપીઓ છે ગ્રુપ સાથે કોઈ છેડા કરે, એટલા માટે હું ખોલીને નથી કરતો. તમે પ્રૂફ બધા આપ્યા છે? આ પ્રૂફ આપ્યા. તમને વિશ્વાસ છે એસઆઈટી પૂરી તપાસ કરશે? હા, મને વિશ્વાસ છે. બરોબર. આપ્યું છે કે proof માટે સાયન્ટિફિક પુરાવા આપ્યા છે? લેખિત આપ્યા છે. અન્ય માણસોના નામ પણ ખુલશે જે તપાસમાં. મેં જે જગ્યાએ અમુક જે કઈ રચના થયું આ તે થયું, મને મારા જાણ્યા મુજબ જે કઈ મારી પાસે પુરાવા તરીકે આપ્યા છે. તમારી પાસે સમાધાન માટે પણ દબાણ આવી ગયું છે કે એવું કશું? એવું કશું હું કરતા છે એની કે રાજકીય લેવલમાં તો મારે આજે સમાધાન નથી કરવાનું અને કાલે નથી કરવાનું. બરોબર, મારે મારો સમાજ સાથે છે, મારા આગેવાનો સાથે છે. જે મારા આગેવાનો દ્વારા એસઆઈટીની રચના થઈ છે એ તપાસ ચાલે છે. અત્યારે તો એવું થોડું લાગે છે કે યોગ્ય દિશામાં ચાલે છે અને હજી પણ યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જવાશે એવી મને આશા છે. નવનીતભાઈ, 20 દિવસ થયા છે, તેમ છતાં હજી કોઈ નિષ્કર્ષ ઉપર પહોંચી નથી એસઆઈટી. હવે શું લાગે છે? તો એ તો તપાસનો વિષય છે. એમાં ટેકનિકલ પુરાવા ભેગા કરવા માટે થોડો ટાઈમ લાગે છે. એફએસએલ માટે જે એમના રેકોર્ડ માટે બધી વસ્તુ બધાના મોબાઈલો જાય ને જે એના લીધેથી આપણે થોડું લેટ થાય છે એવું કહેવામાં આવ્યું છે. નવનીતભાઈ, જે તે સમયે તમે એવું કીધું કે પુરાવા નાશ કરવામાં આવ્યા છે, એવું એવો મામલો પણ છે? એ પુરાવા નાશ કરવા જે તે જગ્યાએ આરોપીઓ ખોટી રોકાણા હતા, જ્યાં કાવતરું રચ્યું ત્યાંના સીસીટીવી ફૂટેજનું એવું જાણવા મળ્યું છે કે એ લોકોએ હાર્ડ ડિસ્ક બદલી હોય કે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા હોય એવું મને જાણવા મળ્યું છે. નવનીતભાઈ,